નમસ્કાર, ભાગીદર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, સમસ્યા નથી, તેનાથી ભાગવું સમસ્યા છે. તો આજના સુવિચાર સાથે શરૂ કરીએ આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નના નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હેમિલભાઈ, સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવશો. આજે તારીખ 9/5/2026 શનિવાર, વૈશાખ વદ સાતમ છે 14 અને 3 સુધી. શ્રવણ નક્ષત્ર છે 23-25 સુધી, પછી ઘનિષ્ઠા નક્ષત્ર છે. શુક્લ નામનો યોગ છે અને બવ નામનું કરણ છે. આજની રાશિ છે મકર, કે જેના નામાંક્ષર છે ખ અને જ. દિન વિશેષમાં જોઈએ તો આજે કાલાષ્ટમી દિન મહિમા છે. હેમિલભાઈ, રાશિફળની વાત કરીએ તો રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ, કે જેના નામાંક્ષર છે અલઈ. કામકાજમાં થોડીક વ્યસ્તતા વધુ રહે તેવું બને. નાનું કામ તમને વધુ વ્યસ્ત કરી દે અને એમાં સમયનો વ્યય પણ વધુ થાય તેવું બને. થોડી ધીરજ તમારા કામકાજમાં, વ્યવહારમાં રાખવી એ જરૂરી છે. થાકની લાગણી તમને વધુ અનુભવાય અને એને કારણે તમને આરામ કરવાનું વધુ સૂઝે, કામ ટાળવાનું વધુ સૂઝે તેવું બને. વૃષભ રાશિ, કે જેના નામાંક્ષર છે બ વ ઉ. કોઈ આકસ્મિક લાભની સંભાવના છે, કોઈ સારી વાત સાંભળવા મળે, અચાનક કોઈ ગમતી વાત જાણવા મળે તેવું બની શકે. સાહસ વૃત્તિ આજે તમારામાં વધુ જોવા મળે, એની કારણે તમને કામકાજમાં પણ થોડોક ઉત્સાહ વધે તેવું બને. લોકો સાથે સુમેળ વધે, કામકાજમાં આજે તમારું ધ્યાન વધુ જાય તેવું પણ બનવા જોગ છે. મિથુન રાશિ, આ જાતકોને કામકાજમાં થોડી ધીરજ રાખવી. જેટલી ધીરજ હશે એટલી કામકાજમાં સારી અનુકૂળતા રહેશે. વિદેશને લગતું કંઈ પણ કામ કરવાનું હોય એ કામ તમને લાભાન્વિત થાય અથવા કોઈ ફાયદાકીય બાબત થાય તેવું પણ બને. ધાર્મિક વૃત્તિ, આચરણ પણ આજે તમારામાં વધુ જોવા મળે તેવું બને. જી હેમિલભાઈ, એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, ગંગાબેન છે. ગંગાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 15/4/1977. 15/4. હા, 1977. સમય કયો છે જન્મનો? સમયની ખબર નથી. સ્થળ છે મોરબી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? અમારે મકાન મારે સસરા નામનું છે ને, તે અમારે પપ્પા નામનું કરાવવાનું છે. તો એનો સમય કયો સમય છે એનો? જો સમયમાં સારા સમયમાં તમારી પાસે સમય નથી, પરંતુ આપણે તારીખ પરથી અંદાજ કરીએ તો અત્યારે થોડું ધીરજ અને યોગ્ય માર્ગદર્શન સાથે આગળ વધવું એ સલાહભર્યું છે. એમાં માર્ગદર્શન સાથે થોડી સલામતી અને વ્યવહારુતા રાખશો એટલી વધુ વાત સારી બની શકે. એટલે તમે ધીરજ રાખીને આગળ વધો, તેમજ દરરોજ જે હનુમાન દાદાને પ્રાર્થના કરો કે તમારું કામ સરળ બને. મિત્તલબેન જોડાઈ ગયા છે. મિત્તલબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા બાબા વિશે પૂછવું છે. તેની જન્મ તારીખ છે 14/5/2009. સમય? સમય સાંજે 7 વાગે. અને સ્થળ કયું છે? સ્થળ અમદાવાદ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એ ભણે છે, હવે આગળ કઈ લાઈન લેવી
એના માટે પૂછવું હતું, એને ભણવા માટે. ભણવા માટે પણ સાયન્સ, કોમર્સ, આર્ટ્સ, એન્જિનિયરિંગ એવું તો બાર સાયન્સ કરી છે. હા, એટલે તમારે એન્જિનિયરિંગ કે મેડિકલ ફિલ્ડ લેવું છે? હા, એમાં લેવું છે, પણ વિચારે કે આગળ સક્સેસ થાય એ રીતે લેવાય ને એ લાઈન. હા, એ વાત તમારી બિલકુલ સાચી, પરંતુ આમાં એટલું કહી શકાય કે આમના માટે જોવા જાઓ તો ટેકનિકલ એટલે કે એન્જિનિયરિંગમાં કોઈ ટેકનિકલ લાઈન હોય એવી કોઈ લાઈન એ પસંદ કરે એ વધુ સારું. તદુપરાંત મિકેનિકલ, ઓટો કે સિવિલ કે સ્ટ્રક્ચર એન્જિનિયર જેવી બાબતો પણ એના માટે થોડીક ફાયદાકારક દેખાઈ રહી છે. જો આ વિષયમાં એને એન્જિનિયરિંગમાં આ સબ્જેક્ટ પર રસ હોય તો એના માટે વધુ સારું છે. મેડિસિનમાં જવું હોય તો પણ એના માટે વિકલ્પ તો છે જ, અને એના માટે એને સારા ફિઝિશિયન પણ બની શકે, MD તરીકે કોઈ ઉચ્ચ અભ્યાસ પણ કરી શકે તેવું પણ બનાય. એટલે હવે એને જેમાં રુચિ છે એ વિષયનું માર્ગદર્શન જો આ સબ્જેક્ટમાં મળતું હોય તો લઈ અને આગળ વિચારવું એ વધુ અગત્યનું છે. આ માટે તમે તમારા આરાધ્ય દેવની ભક્તિ કરો એ વધુ અગત્યનું છે. પ્રતિકભાઈ જોડાઈ ગયા છે. પ્રતિકભાઈ, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા માટે જ પૂછવાનું હતું. 7/8/1900. 7/8/1900. કઈ 87? 87 કઈ છે? 7/8/1900. 89. ઓકે. સમય જણાવો જન્મનો. 5 વાગે. સવારે કે સાંજે? સાંજે. અને સ્થળ કયું છે? કેશોદ જન્મસ્થળ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? માટે પૂછવાનું હતું. મારા લગ્ન હજી થયા નથી અને નોકરી ધંધા માટે કઈ સગવડ નથી. નોકરી બધું વયું ગયું છે. જી, જો તમારી જે વાત છે એ વાત માટે અત્યારે તો એવું કહેવાય કે નોકરી માટે પ્રયત્ન કરો, કોઈનું માર્ગદર્શન લો, કોઈની ભલામણથી ક્યાંય નોકરી મળતી હોય તો શરૂઆત કરો. અત્યારે સમય એવો છે કે તમને આ બાબતે કોઈ સારી જગ્યાએ નોકરી મળી શકે તેવા યોગ દેખાઈ રહ્યા છે. એટલે તમે નોકરી માટે એ બાબતે પ્રયત્ન કરો. કોઈ મિત્ર, પરિચિત, વડીલનું પણ માર્ગદર્શન અથવા ભલામણથી જે જગ્યાએ શરૂઆત થતી હોય તો એ જગ્યાએ નોકરીની શરૂઆત કરો. તમને અત્યારે 2026માં સારી નોકરી મળે તેવું તો લાગી રહ્યું છે. તમારો બીજો પ્રશ્ન જે છે એ બાબતે પણ એટલું કહેવાય કે તમારે એ બાબતે ધીરે ધીરે પ્રયત્ન કરો, પણ ધીરજ રાખીને આગળ વધવું, સામેની વ્યક્તિના વિચાર, વર્તન જાણીને આગળ વધો. તમારા માટે આ માટે પણ 2026, 27 ને 28 ત્રણેય વર્ષ સારા છે. એટલે તમે આ બાબતે પણ ધીરજ, વ્યવહારુ માર્ગદર્શનથી આગળ વધો. આ બંને કાર્ય હેતુ તમે દરરોજ જે સવારે ઘરે બેસીને ગજેન્દ્ર મોક્ષના પાઠ વાંચો અથવા સાંભળો એ જરૂરી છે. તેમજ તમારા આરાધ્ય દેવની ભક્તિ કરવી. તમે રહો છો એની નજીકમાં કોઈ મંદિર હોય તો ત્યાં દર્શન કરવા જવું. 12 પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરવી અને ત્યાં પણ પ્રાર્થના કરવી જરૂરી છે. અનુકૂળતા મુજબ ગાય કૂતરાને રોટલી આપવી એ પણ ઈચ્છનીય બને છે. પ્રવીણભાઈ જોડાઈ ગયા છે. પ્રવીણભાઈ, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 27/1/1970. કઈ? 27/1/1970. વહેલી સવારે 3:30 જન્મસ્થળ અમદાવાદ. જી, પ્રશ્ન જણાવો. પ્રશ્ન વિમલભાઈને બે છે કે એક તો પાર્ટનરશિપમાં જે મારો બિઝનેસ છે, પાર્ટનર અત્યારે બધી રીતે કોઈ પણ પ્રકારનો સહકાર કે આપતા નથી. બીજું કે મારો માલ અત્યારે બધો જેસલમેરમાં ફસાયો છે, એ પાછો આવશે કેમ કે અત્યારે જે 11 તારીખે મંગળ અને 2 જૂને ગુરુની જે પરિવર્તન, રાશિ પરિવર્તન કરે છે, એમાં કંઈક હવે માર્ગ મળે એવી કોઈ શક્યતા ખરી? બિલકુલ. તમે જ્યોતિષમાં રસ ધરાવો છો એ વાત જાણીને પણ આનંદ થયો. હવે એ બંને ગ્રહની મૂવમેન્ટ તમારી કુંડળીમાં જોવા મળે ને તો થોડી પોઝિટિવ ગણી શકાય. ધીરજ રાખો. અને અત્યારે પણ સમય એવો છે કે તમારે જે ભાગીદારીને લગતો જે માલિક છે એ સ્થાન પણ અત્યારે સારું છે. તો અત્યારનો પણ સમય એવો ગણી શકાય કે ભાગીદારી અંગે જ્યાં પણ તમારે દ્વિધા રહેતી હોય
તો એનો વ્યવહારુ ઢબે પ્રેમથી અને મિત્રતાથી તમે સારી રીતે ઉકેલ લાવવાની કોશિશ કરો ને તો તમારો એ પ્રશ્ન પણ ધીરે ધીરે ઉકેલાઈ જાય અથવા સામેની વ્યક્તિ તમારા તરફથી પણ પોઝિટિવ થતી જાય તેવું બને. એટલે અત્યારે થોડા હકારાત્મક વલણ અને વ્યક્તિગત કોઠાસૂઝ વાપરી અને તમે કામ લો તો વધુ સારું. આગળ પણ ગ્રહ દશા સુધારા પર છે એટલે તમારા પ્રયત્ન તમારા અનુભવ મુજબ આગળ વધારો, પ્રયત્ન સફળ થાય તેવું બને. માલ અંગેની જે વાત કરી એમાં પણ તમારી પરિસ્થિતિમાં સુધારો આવશે એટલે એમાં પણ તમારો વિવેક બુદ્ધિના કામથી તમને સફળતા મળી જશે. સમય સુધારા પર છે, ફક્ત તમારે વ્યવહારુ આવડત કોઠાસૂઝથી કામ કરવાનું છે જેથી કરીને તમને ફાયદો થાય. તમે જે પણ ભગવાન પર શ્રદ્ધા રાખો છો એ ભગવાનને દરરોજ જે 2 હાથ જોડી તમામ પ્રશ્નોની પ્રાર્થના કરો તો જેથી કરીને તમારો સમય જે સુધારા પર છે તો ઈશ્વર કૃપાથી તમારા દરેક કાર્ય સારા થઈ જાય. પૂર્વીબેન જોડાઈ ગયા છે. પૂર્વીબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછ્યો હોય તેમની જન્મ તારીખ જણાવો. હેલો જી, આપને જેમના માટે પ્રશ્ન પૂછ્યો હોય તેમની જન્મ તારીખ જણાવો. 1/1/11 ફરી એકવાર જણાવો. 1/1/2011 જી, સમય કયો છે જન્મનો? બપોરે 4:25 અને સ્થળ કયું છે? અમદાવાદ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? હવે એ અત્યારે 10માં પાસ થઈ ગયો છે અને કઈ લાઈન લેવડાવી આગળ? જી, નામ નંદ છે. બિલકુલ બિલકુલ. જો એમના માટે ભણવામાં સારી લાઈન લેવડાવી હોય તો સૌ પ્રથમ તો એને કંઈ પણ પ્રકારમાં મેનેજમેન્ટમાં રસ હોય તો મેનેજમેન્ટની લાઈન એના માટે વધુ સારી છે. તદુપરાંત લો, કાયદાકીય બાબત પણ એના માટે સારી છે. જો એને ફિઝિક્સમાં રસ હોય તો ફિઝિક્સ વિષય પણ આગળ ભણે તો પણ એ એનામાં ખૂબ જ આગળ આવે તેવું બની શકે. તદુપરાંત એ કંઈ પણ પ્રકારના કન્સલ્ટન્સી સેવાકીય પ્રકારના કામ કરવા માગતા હોય તેવું પણ કરે. સાયકોલોજી વિષયમાં પણ રસ હોય તો આર્ટ્સ અથવા મેડિકલમાં પણ સાયકોલોજી ભણાય છે તો એમાં પણ જો એ રસ રાખી ભણવાની કોશિશ કરે તો પણ એને ફાયદો થાય તેવું બની શકે. ભણવા બાબતે એને શેમાં રુચિ છે એ જાણી અને જે તે વિષયના નિષ્ણાતનું પણ એકવાર માર્ગદર્શન લઈ થોડો સમય ફાળવવો પડે તો ફાળવશો તો ચોક્કસ તમને થોડુંક વ્યવહારુ માર્ગદર્શન પણ મળી જશે. ઈશ્વર કૃપાથી એની કારકિર્દી તો સારી છે એટલે એને યોગ્ય પ્રોત્સાહન અને મહેનત મહાવરો કરાવડાવજો જેથી કરીને એ ચોક્કસ ભણવામાં સફળ થશે અને કારકિર્દી પણ સફળ બનશે. પ્રેમથી વર્તનનું તમને સારું પરિણામ મળશે એટલે રીતે એને માર્ગદર્શન આપજો. તમે જે પણ ભગવાન પર શ્રદ્ધા હોય એને તમે પ્રાર્થના કરો અને જ્યાં જરૂર પડે તો જે તે વિષયના નિષ્ણાંતો પણ માર્ગદર્શન લઈને આગળ વધતા રહેશો તો ચોક્કસ સારી સફળતા મળશે. મંદાબેન જોડાઈ ગયા છે. મંદાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછ્યો હોય તેમની જન્મ તારીખ જણાવો. 1/11 ફરી જણાવો. 1 હા 1 બેન, જન્મ તારીખ જણાવો. 1/11 1 જાન્યુઆરી 1911. એ હમણાં તો તમે કહ્યું, હમણાં તો એનો જવાબ તો આપ્યો બેન. હા તો હવે શું પૂછવું છે? એ જ છે. હા, તો એ જવાબ તો મળી ગયો ને, તમને આપી દીધો છે. જી, તો હેમિલભાઈ તમે જોડાયેલા રહેશો. આગળ પણ બાકીની રાશિઓનું રાશિફળ આપની પાસેથી જાણીશું. તો ભાગ્ય દર્પણમાં આગળ વધી તે પહેલા લઈએ બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા.
હેમલભાઈ, ફરી એકવાર રાશિફળની વાત કરીએ. કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. આજે તમને કામકાજનું ભારણ રહે તેવું બને. કામકાજમાં સમય અને દિવસ પણ પસાર થઈ જાય. આરોગ્ય બાબતે કોઈ દ્વિધા હોય તો તેમાં પણ સારું રહે તેવું બની શકે. કોઈ જગ્યાએ જૂના સ્મરણો પ્રસંગો વધુ તાજા થાય તેવી વાત બનવા જોગ છે. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ. થાકની અસર વધુ વર્તાય. નાની નાની બાબતે તમને આળસ વૃત્તિ કે કામ ટાળવાનું મન વધુ થાય તેવું બની શકે. મજાક કરવાની વૃત્તિથી થોડું દૂર રહેવું એ જરૂરી છે. નવું જાણવા મળે, શીખવા મળે તેવું પણ કોઈ વાત બની શકે. કન્યા રાશિ નામાંક્ષર છે પ ઠ ણ. સાહસ વૃત્તિ આજે તમારા સ્વભાવમાં વધુ રહે. એને કારણે તમે ઉત્સાહિત પણ વધુ રહો. ઉત્સાહિત વધુ રહેવાને કારણે કોઈ મુલાકાત માટે જવાનું હોય, અંગત હોય, વ્યવસાયલક્ષી કે વ્યવહારુ, એમાં થોડી ચોકસાઈ રાખવી, જેથી કરીને ઉત્સાહના અતિરેકમાં મુલાકાતમાં કોઈ દ્વિધા ઊભી ન થાય તેનું ધ્યાન રહે. ઉતાવળ કરવાની વૃત્તિ આજે તમારા સ્વભાવમાં રહે. દરેક કામકાજમાં ઉતાવળની ભાવના વધુ દેખાય. પુષ્પાબેન જોડાઈ ગયા છે. પુષ્પાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. આજે મતલબ 18/2/2025. કઈ? 18/2/25. 18/2/25. હા, સમય કયો છે જન્મનો? બપોરના 12:10. સંભળાયું? નથી સંભળાયું. બપોરે 12:10. 12 અને 10 મિનિટ. 10 મિનિટ. ઓકે. સ્થળ કયું છે? રાજકોટ, ગુંદાવાડી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એના ભાગ્ય કેવું છે ને બહુ કજિયા કરે છે, 1.5 વર્ષનો છે, તો એનું ભાગ્ય આગળ જતા કેવું છે એ માટે જાણવું છે. જો ભાગ્ય તો એનું સારું છે, એવી કોઈ ચિંતા ના કરો. ઈશ્વર કૃપાથી ભાગ્ય ધીરે ધીરે ચાલે પણ બહુ મજબૂત રીતે પ્રગતિ કરે તેવું છે, એટલે એવી કોઈ ચિંતા કરતા નહીં. જે પણ ક્ષેત્રમાં એને આગળ આવવું હશે એમાં એ પોતે નિર્ણય લઈ આગળ આવવાની ઈચ્છા રાખી અને આગળ આવી પણ શકશે. એટલે એને થોડીક એ બાબતે પણ પ્રોત્સાહિત અને માર્ગદર્શન આપતા રહેજો, એ પણ અગત્યનું બને છે. અત્યારે સ્વભાવમાં અને ઉંમરને કારણે થોડી ચંચળતા જોવા મળી શકે. એ માટે તમે પોતે કે ઘરના કોઈ પણ વ્યક્તિ, તમે જે પણ ભગવાન પર શ્રદ્ધા રાખો છો એને પ્રાર્થના કરો અને કુળદેવીને પણ પ્રાર્થના કરો, એ એના માટે અગત્યનું છે. મહિનામાં એકવાર તમે રહો છો એની નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય તો તમે ત્યાં આગળ પણ માતાજી સમક્ષ 2 હાથ જોડી પ્રાર્થના કરો મહિનામાં કોઈ પણ એકવાર અનુકૂળતા મુજબ, એ પણ અગત્યનું છે. જેથી કરીને એમ જેમ ઉંમર થતી જશે એમ એનામાં ડાપણ પણ આવતું જશે. એટલે થોડીક ભક્તિ કરો અને પ્રેમથી તમે એને પ્રોત્સાહિત માર્ગદર્શન આપજો, પરિસ્થિતિ સારી રીતે સુધરશે. જી. મીતાબેન જોડાઈ ગયા છે. મીતાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, મારા બાબા માટે પ્રશ્ન પૂછવો છે. જન્મ તારીખ શું છે? 29/9/2002. જન્મનો સમય કયો છે? જન્મનો સમય જણાવો. 3:20 બપોરે. અને સ્થળ? મુંબઈ, કાંદીવલી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? હા, એ મારો બાબો થોડો સ્પેશિયલ ચાઇલ્ડ છે, એના ભવિષ્ય માટે મારે પૂછવું છું કે એને સરકારી નોકરી લાગશે કે નહીં. જો એના માટે સરકારી નોકરીમાં તો એનું સારું દેખાઈ રહ્યું છે, એટલે એને પ્રયત્ન કરવા એ વધુ ઈચ્છનીય બને છે. અને અત્યારે 2026 થોડું મધ્યમ છે એટલે થોડીક દ્વિધા એને વધુ રહે, પરંતુ આગળ જતાં 27માં ધીરે ધીરે એને પોતાના વિઝન દેખાય અને એ મુજબ જો પ્રયત્ન કરશે તો એને ફાયદો થાય તેવું લાગી રહ્યું છે. આ માટે તમે દરરોજ જે સવારે ઘરે બેસીને ગાયત્રી ચાલીસાના પાઠ વાંચો અને પ્રાર્થના કરો એ વધુ અગત્યની છે. એટલે રોજિંદી ભક્તિમાં ગાયત્રી ચાલીસાના પાઠ વાંચવા ઈચ્છનીય છે. હેમિલભાઈ, ફરી એકવાર રાશિફળની વાત કરીએ. તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત.
વ્યવહારુ અભિગમ આજે તમને વધુ જોવા મળે. નાની નાની બાબતે તમે આજે વ્યવહારુ નિર્ણય લેતા જાઓ તેવું બને. મન આજે કોઈ વાતથી અશાંત પણ વધુ રહે, માટે શાંતિ જાળવવી પણ ઈચ્છનીય છે. વૃશ્ચિક રાશિ, નામાંક્ષર છે ન અનેય. જૂના સ્મરણો પ્રસંગો આજે તાજા થાય. પરિચિતોને મળવાનું થાય, એમાં ખુશી અને સંતોષ જોવા મળે. ધાર્મિક ભાવના પણ આજે તમારામાં વધુ દેખાય. ધન રાશિ, મિત્રો સાથે આજે મુલાકાત થાય, એમાં સમય વધુ પસાર થાય, જેને કારણે તમારા કામકાજમાં કોઈ જગ્યાએ સમયનો વ્યય પણ થાય, માટે ધ્યાન રાખવું જરૂરી છે. આજે કામ ટાળવાનું મન થાય કે બીજાને સોંપવાનું મન પણ વધુ થઈ શકે. જી, હવે વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ. કામમાં આજે થોડી ધીરજ રાખવી. જેટલી ધીરજ હશે એટલી કામમાં અનુકૂળતા પણ રહેશે. લોકો તરફથી તમને સહાનુભૂતિ પણ મળે, જેનો તમને સંતોષ પણ રહે. આજે મતભેદ ભૂલચૂક ભૂલવાની પણ તક મળી શકે. કુંભ રાશિ કે જેના નામાંક્ષર છે ગ સ શ. આજે તમારે કોઈ પણ કામકાજમાં ઉતાવળ ન કરવી. શક્ય હોય એટલું વ્યવહારુ બનવું અને વ્યવહારુ અભિગમ રાખવો એ પણ ઈચ્છનીય છે. કોઈને વણ માંગી સલાહ સૂચન ઠપકો ન આપવો એ પણ ઈચ્છનીય છે. મીન રાશિ કે જેના નામાંક્ષર છે દ ચ ઝ થ. કોઈ જગ્યાએ મુસાફરી થાય કે તેનું આયોજન થાય તેવું બને. પરિચિતો સાથે મુલાકાત થાય, કંઈ પણ વિષય વસ્તુની ચર્ચાઓ થાય તેવું પણ બને. કામકાજમાં આજે થોડી ધીરજ રાખવી. જેટલી ધીરજ હશે એટલું કામકાજ પણ થશે, કામકાજ રાબેતા મુજબ પણ થશે. જી, હેમિલભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો દર્શક મિત્રો, આ સાથે જ ભાગીદાર પણ આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.